નમસ્તે દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે આંગણવાડીની જે ભરતી બહાર પડી હતી એનું જે મેરિટ લિસ્ટ છે એ જિલ્લા વાઇઝ જાહેર થઈ ગયું છે. તો તમે ઘરે બેઠા ચેક કરી શકો છો કે તમારો જે વારો છે એ કયા જિલ્લામાં આવ્યો છે. તો ચલો આપણે જોઈએ કે ઓનલાઈન તમારે કઈ રીતે એ મેરિટ લિસ્ટ જોવાનું છે. તો સૌથી પહેલાં તો તમારે એના માટે ehrms.gujarat.government.in ની વેબસાઇટ પર જવાનું છે. આ જે વેબસાઇટ છે એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે એ લિંક પર ક્લિક કરી અને તમારું જે જિલ્લા વાઇઝ મેરિટ લિસ્ટ છે એ જોઈ શકો છો. ત્યારબાદ તમે આ વેબસાઇટ પર જશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે મેરિટ અને રિજેક્ટ એપ્લિકેશન્સ, એટલે કે જે મેરિટની અંદર આવ્યા છે એ અને જે એપ્લિકેશનો રિજેક્ટ થઈ છે એનું લિસ્ટ છે એ વેબસાઇટ પર મુકાઈ ગયું છે. હવે અહીંયા એક નોટિસ આવે છે કે મેરિટ બાબતે અપીલ હોય તો એપ્લાય ગ્રીવિનન્સ મારફતે આપની અપીલ નોંધાવી શકાય, જેની સુનાવણી જિલ્લા કક્ષાએ અપીલ સમિતિ દ્વારા રૂબરૂ સાંભળવામાં આવશે. એટલે કે તમને જો મેરિટ બાબતે કંઈ પણ ગ્રીવિનન્સ એટલે કે તમને કંઈ સમસ્યા હોય અથવા તો તમે કંઈ ફરિયાદ કરવા માંગતા હોય તો તમે આ વેબસાઇટની મદદથી જ તમે ગ્રીવિનન્સ નોંધાવી શકો છો અને જિલ્લા કક્ષાએ એનું સોલ્યુશન પણ લાવશે. શકો છો કે વડોદરા, ભાવનગર, સુરત, રાજકોટ, અમરેલી જે બધા જ જિલ્લા છે એનું મેરિટ લિસ્ટ અહીંયા પર મુકાઈ ગયું છે. ત્યારબાદ તમે આંગણવાડી અથવા તો તેડાગર કઈ જગ્યામાં તમે ફોર્મ ભરેલું છે એ કરી અને તમારે સર્ચ કરવાનું છે. તો ત્યાંથી તમે જોઈ શકો છો કે જે મેરિટ લિસ્ટ છે અને રિજેક્ટ લિસ્ટ છે અને એપ્લાય ગ્રીવિનન્સ, એટલે કે અહીંયાથી તમે ગાંધીનગર શહેરી વિસ્તાર વોર્ડ નંબર 1 ની અંદર જે આંગણવાડી છે ત્યાંનું મેરિટ લિસ્ટ તમે અહીંયાથી ચેક કરી શકો છો કે એની અંદર આ આરતીબેન કનુભાઈ રાવળ જે અપરણિત છે, એનો શૈક્ષણિક સ્કોર આટલો છે, કુલ મેરિટ આટલું, તો એમનો વારો અહીંયા પર આવેલો છે. ત્યારબાદ જે રિજેક્ટ લિસ્ટ છે એમાં તમે જોઈ શકો છો કે કોની એપ્લિકેશન્સ રિજેક્ટ થઈ છે અને કયા કારણોસર રિજેક્ટ થઈ છે. જેમ કે આ સુસ્મિતાબેન છે, એની એપ્લિકેશન રિજેક્ટ થવાનું કારણ છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મેટ ઇઝ નોટ પ્રોપર, એટલે કે એમને જે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મેટ છે પ્રૉપર આપેલું નહોતું. ત્યારબાદ જેમની એપ્લિકેશનો રિજેક્ટ થઈ છે એમને જો કંઈ ફરિયાદ નોંધાવી હોય તો એ અહીંયા એપ્લાય ગ્રીવિનન્સ કરી અને ત્યાંથી તમારી જાહેરાત ક્રમાંક તમે જે જિલ્લામાં ભર્યું છે ત્યાં કરી ઉમેદવારની જે અરજી ક્રમાંક જે ઓટીપી મોબાઈલ નંબર પર આવે એ અહીંયા પર નાખી દેવાનું છે. ત્યારબાદ નામ, જિલ્લો, તાલુકો, ગામ, ત્યારબાદ તમે રજૂઆત અથવા તો અપીલ કઈ બાબતે કરવા માંગો છો એની સંક્ષિપ્ત માહિતી તમારે અહીંયા પર નાખવાની છે અને રજૂઆતના જે દસ્તાવેજ છે તમારે અહીંયા અટેચ કરી અને સબમિટ કરી દેવાના છે. તો આ તમારી જે ફરિયાદ છે એ ત્યાં જિલ્લા કક્ષાએ જતી રહેશે અને એનું સોલ્યુશન પણ લાવવામાં આવશે. તો આની અંદરથી તમે જે આ વેબસાઇટ છે એની અંદરથી ઘરે બેઠા ચેક કરી શકો છો કે તમારો વારો છે એ કયા જિલ્લામાં આવેલો છે અને આની અંદર તમને એક પ્રોપર ડોક્યુમેન્ટ્સ પણ આપેલું છે કે જેની અંદર સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ઉમરગામ, એટલે કે જે જિલ્લા વાઇઝ કચેરીઓ છે એમનું અહીંયા પર તમે સહી સિક્કો પણ જોઈ શકો છો, જે બાળ વિકાસ યોજના અધિકારી છે એનો, અને કયા તારીખે આ મેરિટ બહાર પડ્યું છે એ પણ તમે આસાનીથી ઘરે બેઠા ચેક કરી શકો છો. તો જો તમે પણ આંગણવાડીની અંદર ફોર્મ ભર્યું છે અને તમારો વારો આવી ગયો છે તો ખૂબ સારી વાત છે, પરંતુ જે લોકોને એવું છે કે અમારો વારો નથી આવ્યો અને અમારી એપ્લિકેશન કંઈક ખોટા કારણોસર રિજેક્ટ થઈ છે, તો તે ગ્રીવિનન્સની અંદરથી જઈ અને પોતાની જે ફરિયાદ છે નોંધાવી શકે છે. તો આનું જિલ્લા કક્ષાએ નિવારણ લાવવામાં આવશે. તો આવી જ નવી માહિતી જાણવા માટે ગવર્મેન્ટ સાથી ચેનલની જોડે જોડાઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.